કેટલા બધા પ્રશ્નો હોય અને રાજનીતિનું બધું મૂકવાનોથી માંડીને બધી જ તકલીફ હોય. નવા તાલુકામાં તકલીફ તો પડશે જ, પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે અમે બેઠા છીએ, પ્રશ્નો ઉકેલીશું. પણ એનું મોટું સ્વરૂપ આપવાની કોઈ જરૂર નથી. સરકારે આપણને જબરજસ્ત મોટી ભેટ આપી છે. સરકારનો ઉદ્દેશ્ય પણ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં સરકાર સાથે રહીશું, સરકાર ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે. બાકી સરકાર સાથે સરકારનું કોઈ ડરવાની વાત નથી કરતો, મારા અનુભવ કહું છું. સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે. સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના આદિવાસીઓનો ઝડપી વિકાસ થાય, એ ઉદ્દેશ્ય છે. ને રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજના સમય પર સમય સુધી એમના પર ઝડપથી પહોંચે. આ બધી યોજના ઝડપથી પહોંચે એટલા માટેના આ નાના તાલુકા બનાવવામાં આવે છે. અને આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે ત્યારે અનેક મોટા પ્રશ્નો આવશે. તો એ પ્રશ્નોને આપણે રાજકીય સ્વરૂપ આપવાનો નથી. અહીંના સીધા નવા તાલુકાને કેમ કરીને આપણે વિકાસના માર્ગે લઈ જવાનો છે, અહીંના પ્રશ્નો કેમ કરીને ઝડપથી ઉકેલાય અને આવનારા દિવસોમાં તમામ કચેરીઓ અદ્યતન પ્રકારની તમામ સુવિધાવાળી કચેરીઓ બને એના માટે બધે કાળજી રાખવાની સૂચનો કરવાના છે. તો આ પ્રસંગે હું ફરીને આપણા મંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું. ગઈકાલે કેવડિયા મુકામે આવ્યા હતા.